चैनल को सब्सक्राइब करो पहले। हाँ जल्दी करो, मुझे पता है कि आप लोग नहीं करते हो, वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते। ये लाल कलर का बटन नहीं से दबाओ, जल्दी दबाओ, जल्दी दबाओ, फिर मैं शुरू करूँ। दबा दो जल्दी, दबा दिया, घंटी भी दबा देना, ठीक है। जय माताजी मित्रों, तमारू डीके राजवाड़ी चैनल में मित्रों तमारू स्वागत है। मित्रों आज वीडियो में આપણે નવી સ્ટાઇલમાં સ્ટેટસ બનાવતા શીખીશું। पता लगा लिया, सब कुछ पता लगा लिया, मैंने अपने दिमाग का इस्तेमाल करके सब कुछ पता लगा लिया। અને મિત્રો चैनल पर नवा હોય તો લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો, બાજુમાં पे બેલ આઇકન પણ દબાવી દેજો। इसकी गारंटी मैं नहीं दे सकता। ચાલો પહેલા ડેમો સ્ટેટસ જોઈ લો, પછી આપણે એડિટિંગ શરૂ। તો તમારે અલાઇટ મોશન ખોલવાની છે। પહેલાં અલાઇટ મોશન ખોલ્યા પછી મિત્રો જો લો તમારે ફૂલ પ્રોજેક્ટ મિત્રો આવેલો છે। મિત્રો તમારે ઇનપુટ કરી લેવાનું છે। મિત્રો તમારે આ ડાઉનલોડ થઈ જાય એટલે મિત્રો તમારે એના પર ક્લિક કરવાનું છે મિત્રો। અને મિત્રો તમારે આ મિત્રો સૌથી પહેલાં તો મિત્રો જો લો તમને હું કહી દઉં મિત્રો, તમને અડધું કામકાજ તો હું મિત્રો પૂરું કરીને જ આપીશ। મિત્રો તમારે ખાલી મિત્રો ઇફેક્ટના મિત્રો ફોટો ખાલી એડ કરવાનો રહેશે મિત્રો। તો તમારે મિત્રો ધ્યાનથી જોજો મિત્રો। તો મિત્રો જો આપણે સૌથી પહેલાં આવી જવાનું છે મિત્રો। પહેલાં પછી નીચે તમારે આવી જવાનું છે મિત્રો। જો ફર્સ્ટ ફોટો વાળું મિત્રો તમારે આ ગ્રુપ હશે મિત્રો। મિત્રો ગ્રુપ પર તમારે ક્લિક કરવાની રહેશે મિત્રો। અને તમારે એડિટ ગ્રુપમાં જવાનું છે। એડિટ ગ્રુપમાં ગયા પછી મિત્રો જો આવી રીતે ફોટા હશે મિત્રો। તો મિત્રો તમારે શું કરવાનું છે મિત્રો, તો મિત્રો તમારે આ ફોટો એડ કરવાનો છે મિત્રો। ફોટો એડ કરવા માટે મિત્રો તમારે પ્લસ પર ક્લિક કરવાનું છે મિત્રો। તમારે અહીંયા ક્લિક કરવા પછી તમારે મીડિયામાં જતું રહેવાનું છે। મીડિયામાં ગયા પછી મિત્રો તમારે કોઈ પણ મિત્રો તમે ફોટો અહીંયા એડ કરી શકો છો મિત્રો તમારે। તો મિત્રો આપણે ગમે તે મિત્રો ફોટો અહીંયા એડ કરીએ છીએ મિત્રો। તો તમારે આ ફોટો સિલેક્ટ કરી લેવાનો છે મિત્રો। ફોટો સિલેક્ટ કર્યા પછી મિત્રો તમારે આ ફોટાને મિત્રો તમારે આ મિત્રો નીચે લાવી દેવાનું છે મિત્રો। નીચે લાવ્યા પછી મિત્રો તમારે અહીંયા ફોટાને મિત્રો અહીં મિત્રો તમારે અહીંયા અડધે મિત્રો આવી જવાનું છે મિત્રો। જોઈ લો અહીંયા પછી મિત્રો તમારે આ તો જ મિત્રો ફોટો તમારે અહીંયા કમ્પ્લીટ સેટ થશે મિત્રો। તમારે જોઈ લો મિત્રો 1.70 એવી રીતે આવી જવાનું છે મિત્રો। ફરી મિત્રો તમારે અહીંયા ક્લિક કરવાનું છે મિત્રો। તમારે મિત્રો તમારે ફોટા પર ક્લિક કરવાનું છે મિત્રો। તમારે અહીંયા મૂવ ટાસ્કમાં જતું રહેવાનું છે મિત્રો। તમારે અહીંયા સાઇઝવાળા ઓપ્શન પર જતું રહેવાનું છે મિત્રો। અને ફરી મિત્રો તમારે એની સાઇઝ નાની કરવાની રહેશે મિત્રો। તો જોઈ લો મિત્રો તમારે ફોટો મિત્રો જે પણ મિત્રો કમ્પ્લીટ તમારે આવી રીતે સેટ કરી દેવાનું છે મિત્રો। જોઈ લો મિત્રો, તો મિત્રો એવી રીતે સેટ થઈ જાય એટલે મિત્રો જો લો તમારે મિત્રો શું કરવાનું છે મિત્રો, તમારા નીચેવાળો પહેલો જે ફોટો હતો મિત્રો તમારે એના પર ક્લિક કરી મિત્રો તમારે આ ડિલીટવાળું ઓપ્શન છે મિત્રો, તમારે ડિલીટ કરી દેવાનું છે મિત્રો। જોઈ લો આપણે ડિલીટ કરી દેવાનું છે મિત્રો। ડિલીટ થઈ જાય મિત્રો તમારે અહીંયા શું કરવાનું છે મિત્રો, એક પોઈન્ટ પાછું પડવાનું છે મિત્રો। ફરી મિત્રો જો લો તમારે બીજું મિત્રો એવી બીજું ગ્રુપ દેખાતું હશે મિત્રો। જો લો નીચે હશે મિત્રો। ફરી મિત્રો તમારે બીજું એડ કરવાનું છે મિત્રો। તમારે મિત્રો અહીંયા એક ગ્રુપ પર ક્લિક કરવાનું છે મિત્રો। તમારે એડિટ ગ્રુપમાં જતું રહેવાનું છે મિત્રો। એડિટ ગ્રુપમાં ગયા પછી મિત્રો તમારે આ મિત્રો ફોટો એડ કરવાનો છે મિત્રો। તમે મિત્રો ચાહો તો મિત્રો તમે અલગ અલગ પણ ફોટો મિત્રો એડ કરી શકો છો મિત્રો। તો તમારે અહીંયા એક પેલપા અને એક આપા મિત્રો તમે અલગ અલગ પણ કરી શકો છો મિત્રો। તો તમારે મિત્રો શું કરવાનું છે મિત્રો, મીડિયામાં જતું રહેવાનું છે અને મિત્રો તમારે કોઈ પણ ફોટો સિલેક્ટ કરી લેવાનો છે મિત્રો। તો મિત્રો ફોટાને નીચે લાવી દેવાનું છે। નીચે લાવ્યા પછી મિત્રો જો લો તમારે અહીંયા આપણા અડધે આપણે આવી જવાનું છે મિત્રો। અડધા પછી મિત્રો જો લો તમારે આ ફોટો મિત્રો તમારે અહીં સાઈઝમાં જતો મિત્રો તમારે કમ્પ્લીટ મિત્રો સેટ કરી દેવાનું છે મિત્રો। જો લો મિત્રો આવી રીતે મિત્રો તમારે કમ્પ્લીટ સેટ કરી દેવાનું છે મિત્રો। એટલું સેટ થઈ જાય એટલે મિત્રો તમારે આ નીચેવાળો મિત્રો ફોટો હતો મિત્રો પહેલાં એ મિત્રો તમારે ડિલીટ કરી દેવાનું છે મિત્રો। ડિલીટ થઈ જાય મિત્રો તમારે એક પોઈન્ટ પાછું પડી જવાનું છે મિત્રો। પાછું પડી ગયા પછી મિત્રો જો લો આપણા ગ્રુપ મિત્રો તમારે અહીંયા મિત્રો ટૂંકા હશે મિત્રો। જોઈ લો તો મિત્રો તમારે શું કરવાનું રહેશે મિત્રો, તમારે તો મિત્રો તમારે ગ્રુપ ટૂંકા હોય તો મિત્રો તમારે ગ્રુપ પર અહીંયા મિત્રો જો જતા રહીએ આપણે। જો મિત્રો તમને બતાવી દઉં, જો લો મિત્રો આપણે આ ગ્રુપ છે મિત્રો। જોઈ લો એ ગ્રુપનો મિત્રો તમારે ઠેક લાગીને લેવાનું છે મિત્રો। એટલે તમારે શું કરવાનું છે મિત્રો, ઠીક છેલ્લે આપણે આવતું રહેવાનું છે મિત્રો। છેલ્લે પછી મિત્રો જો આ ગ્રુપવાળું છે મિત્રો એના પર તમારે ક્લિક કરવાનું છે મિત્રો। ફરી તમારે અહીંયા ક્લિક કરવાનું રહેશે। ફરી મિત્રો તમારે અહીંયા ક્લિક કરશો એટલે મિત્રો ઠેક લગીને તમારે ગ્રુપ આવી જશે મિત્રો। ફરી મિત્રો જો લો તમારે આ ઠેક લાગે મિત્રો આવી રીતે મિત્રો આવી જશે મિત્રો। જોઈ લો
તો મિત્રો તમારે શું કરવાનું છે મિત્રો, ફરી મિત્રો એટલું કામકાજ થઈ જાય એટલે મિત્રો જો લો તમારે ફરી મિત્રો તમારે પહેલાં આવી જવાનું છે મિત્રો. પહેલાં આવ્યા પછી મિત્રો જો લો આપણે ટેક્સવાળું મિત્રો છે, ટેક્સ લિરિક્સવાળું મિત્રો જોઈ લો મિત્રો. તમારે પહેલી ટેક્સ લિરિક્સ છે મિત્રો, એના પર તમારે ક્લિક કરવાનું રહેશે અને તમારે ઇફેક્ટમાં જતું રહેવાનું છે. ઇફેક્ટમાં ગયા પછી મિત્રો જો લો તમારે 3 ડોટ હશે મિત્રો, એના પર ક્લિક કરી મિત્રો તમારે કોપી ઇફેક્ટ કરી લેવાનું છે. કોપી ઇફેક્ટ થઈ જાય એટલે મિત્રો તમારે એક પોઈન્ટ અહીંયાથી પાછું પડી જવાનું છે. પાછું પડી ગયા પછી મિત્રો જો લો તમારે અહીંયા મિત્રો બીજા નંબરની જે ટેક્સ છે મિત્રો જો લો આપણે અહીંયા એ ટેક્સ પર મિત્રો તમારે ક્લિક કરવાનું છે મિત્રો. તમારે આ ઇફેક્ટમાં જતું રહેવાનું છે. ઇફેક્ટમાં ગયા પછી તમારે આ 3 ડોટ હશે મિત્રો, એ ગયા પછી મિત્રો તમારે પેસ્ટ ઇફેક્ટ કરી દેવાનું છે મિત્રો. પેસ્ટ ઇફેક્ટ કરશો એટલે આપણી ઇફેક્ટ કમ્પ્લીટ મિત્રો જોઈ લો આ પ્રકારની વાગી જશે મિત્રો. તમારે મિત્રો ઠેક લાગે મિત્રો એવી રીતે બધા ટેક્સમાં મિત્રો તમારે ઠેક લાગે મિત્રો તમારે આ પેસ્ટ ઇફેક્ટ કરવાની રહેશે. તો મિત્રો તમારે કરી દેવાની છે. આપણે કરી દઈએ છીએ. જો મિત્રો તમારે આ ઠેક લાગે મિત્રો તમારે પેસ્ટ કરી દેવાની છે મિત્રો. તો તમારે એટલું કામકાજ થાય એટલે મિત્રો જો તમારે કમ્પ્લીટ મિત્રો વિડીયો કમ્પ્લીટ તમારે રેડી થઈ ગયો હશે મિત્રો, પણ તમારે અહીંયા ફોન્ટ નહીં લાગ્યો હોય મિત્રો. તો મિત્રો તમારે આ ફોન્ટ લગાવવા માટે મિત્રો શું કરવું પડશે મિત્રો, તમારે ડિસ્ક્રિપ્શનમાં ફોન્ટ આપેલો હશે મિત્રો, તમારે ડાઉનલોડ કરી લેવાનું છે મિત્રો. ડાઉનલોડ કર્યા પછી મિત્રો જો તમારે અહીંયા ટેક્સ પર ક્લિક કરવાનું છે મિત્રો, એડિટ ટેક્સમાં જતું રહેવાનું છે ફરી મિત્રો. અને તમારે અહીંયા મિત્રો જો ફોન્ટનું નામ પણ કહી દઉં મિત્રો, તમારે અહીંયા ફરી ક્લિક કરી દેવાની છે મિત્રો. અને ફોન્ટનું નામ છે કે આપણે જો કાપ 047 મિત્રો. તો મિત્રો એ ફોન્ટ તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે, તમે ડાઉનલોડ કરી લેવાનું મિત્રો. ડાઉનલોડ કર્યા પછી મિત્રો તમારે આ ફોન્ટ અહીંયા નહીં બતાવે મિત્રો. તો તમારે શું કરવાનું છે મિત્રો, વ્યૂ ઓલ ફોન્ટ લખ્યું હશે મિત્રો, એના પર તમારે ક્લિક કરવાનું છે મિત્રો. અહીંયા ક્લિક કર્યા પછી મિત્રો તમારે અહીંયા 3 ડોટ હશે મિત્રો, અહીંયા તમારે ક્લિક કરવાનું છે મિત્રો. તમારે અહીંયા ઇનપુટ ફોન્ટ લખેલું હશે મિત્રો, અહીંયા તમારે ક્લિક કરી દેવાની છે. અહીંયા ક્લિક કર્યા પછી મિત્રો જો તમારે આવો ઓપ્શન આવશે મિત્રો. તમારે શું કરવાનું છે ફરી મિત્રો, તમારે ડાઉનલોડવાળો ઓપ્શન હશે મિત્રો, અહીંયા ક્લિક કરવાનું છે મિત્રો. તમારે ડાઉનલોડવાળા ક્લિક કરી દેવાનું છે મિત્રો. મિત્રો ડાઉનલોડ કરશો એટલે મિત્રો તમારે આ જે લો મિત્રો ફરી મિત્રો તમારે આ પહેલો મિત્રો ફોન્ટ બતાવી દેશે મિત્રો. તો તમારે શું કરવાનું છે મિત્રો, તમારે એના પર સિલેક્ટ કરી લેવાનું છે મિત્રો. ફરી મિત્રો તમારે અહીંયા બહાર ફોન્ટ આવી જશે મિત્રો, જો લો આવી રીતે મિત્રો. આપણે તમને બતાવી દઉં મિત્રો, જો લો મિત્રો એ ફોન્ટ આપણે આવી રીતે બહાર આવી જશે મિત્રો. આ રહ્યો ફોન્ટ એ આપણે, તો તમારે એના પર ક્લિક કરી દેવાનું છે મિત્રો. ફરી ક્લિક કરશો એટલે મિત્રો તમારે આ ફોન્ટ કમ્પ્લીટ લાગી જશે. તો મિત્રો તમારે શું કરવાનું છે મિત્રો, તમારે ઠેક લગીને એવી રીતે મિત્રો તમારે આ ફોન્ટ લગાવી દેવાનું છે. એના પર ક્લિક કરી એડિટ ટેક્સમાં જઈને મિત્રો તમારે ફોન્ટ એ સિલેક્ટ કરી લેવાનું છે મિત્રો. ચલો તમારે ઠેક લગીને મિત્રો તમારે ફોન્ટ લગાવી દેવાનું છે મિત્રો. લગાવી દેશો એટલે મિત્રો તમારે આ વિડીયો કમ્પ્લીટ રેડી થઈ જશે મિત્રો. તો વિડીયોને એક્સપોર્ટ કરવા માટે મિત્રો તમારે અહીંયા ફરી ક્લિક કરવાનું છે મિત્રો. ફરી મિત્રો અહીંયાથી તમે એક્સપોર્ટ કરી શકો છો મિત્રો.